હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આપણે મજામાં છે. મસ્ત મજાના ભાઈ છે ને અત્યારે અમારે ઘેરે ભાઈ છે ને લીંબુના હાથના કાઢ્યા કે આ દૂના હાથના હતા ભાઈ, કઈ નહીં ને તો 2 થી 3 મહિના છે તે આ દૂના એમનું પીડ્યા. તો અત્યારે છે ને ભાઈ સમય આવ્યો છે મારી બાની એની પાસે ભાઈ છે ને અત્યારે ખોળવાનો સમય આવ્યો. હળી ગયેલો કપા કેટલો મારી હે ને હજી વેણી પણ આખું બવા મળ્યું. હા પણ કપા ને ખૂટતો એવો હળી ગયેલો ને ઓલી તો અત્યારે વાસ લઈ બહુ મસ્તી તને ભાવે લીંબુ નાથ હે? આ છે ને ભાઈ આગળ લીંબુ છે ને એને આ ખાટા પાણીની અંદર છે ને બોળેલા હતા કાબા. હા ખાટા પાણી બા અને હવે જ કરી નાખું ને આ છે ને ફૂકાઈ વધારે ગયા છે. ફૂકાઈ જતી તેલમાં પલ્લી રાહે. હા તેલમાં પલાળવાના છે ને આ બધું છે ને ભાઈ કામકાજ લેવાનું છે. લીંબુના હાથના છે ને ભાઈ હું તો છે ને બહુ ખાતો નહીં, કારણ કે છે ને આપણા દાંત ભાઈ પતી ગયેલા છે. કારણ કે મારા દાંત છે ને હું આ ખાટું વસ્તુ ખાવ ને તો દાંત કળવા મળે, એટલે માટે છે ને હું ખાટું બહુ ખાતો નથી ભાઈ. ખાટું ખાવા વાળો અમારા ઘરમાં છે ને એક માણસ છે. એ કોણ? ગોળ નાખી દેવ ભાઈ વધારે. હે ગોળ ગોળ નહીં હો, એ છોકરી રોવે દાદા. હજી તમારે એને ગોળ નાખીને ખાવા હા ને બીજાને ખાટા ખાવા. હા ગોળ આય વાત લે આય એને ભાવે લીંબુ નાથ ને એની માને બહુ ભાવે. હે એની માને એને બધાને ભાઈ બહુ ભાવે. ને હાથના છે ને ભાઈ ફૂકાઈ વધારે ગયા. ઈ ભૂકાઈ જા પછી પાછા ખાવું ત્યારે દેખાડશું કોઈ. હે ખાવું ત્યારે દેખાડજો. તો આપણે બનાવવાનું છે બાબે? હવે અમારે છે ને ભાઈ હવેજ બનાવવાનું છે. તમે છે ને ભાઈ કેવી રીતનો હવેજ બનાવે ને મારા બા એ તમે ભાઈ જોજો એકવાર, કારણ કે છે ને ઘણા ઠેકાણા છે ને મારા બા છે ને સ્પેશિયલ હવેજ બનાવવા જાય, એટલે કંઈક હવેજમાં ખાસિયત તો કંઈક હશે તો ખરી. બાકી છે ને મને તો ભાવે આસના મારા બાઈ બનાવેલા હોય ને એ મને બહુ મજા આવે. બાકી છે ને મારા બા ઘણાનો બનાવવા પણ જાય છે. હા એમ હું કઈ નહીં ભાઈ મસ્તીનું. કાબા. હા ભાઈ બનાવી નાખી. કોકને ન આવડતા હોય તો એમ કે ન આવી ભાઈ, એને આવડે પણ આવી નહીં હા એમ એમ કરતા બનાવી દે કોક. હા એમ તો ભાઈ તમે છે ને ભાઈ વિડીયોમાં છે ને પૂરા બિના રહેજો, કારણ કે છે ને વિડીયોમાં આપણે કેવી રીતના હાથના બોળવાના છે, કેવી રીતનો હવેજ બનાવવાનો છે, બધું હું તમને છે ને ભાઈ વિગતવાર બતાવીશ. એમ રીતે ભાઈ મારી મમ્મીએ છે ને ભાઈ એટલું તેલ લીધું છે, હાથના પ્રમાણે તેલ લીધું છે કાબા. હા તોય બુડી રહે બધા, હે બુડી રહે તોય. બુડી જાય. હા હા ને ઈવડી શું છે? મેથી. આ ભાઈ છે ને મેથીનો ભૂકો છે, અને ભરડી નાખ્યું હોય ને મેથી. આ મેથી છે ને ભાઈ ભરડી છે. આ મેથી એટલે મેથી છે ને એનો આમ આખી પાખો સોલ કરી નાખેલો છે. આ ગેસ ઉપર તપેલી મેકાઈ દી છે. હવે ભાઈ છે ને તેલ આવે એટલી વાર છે તો ભાઈ અહીંયા છે ને ભાઈ જો મેથીનો ભૂકો તૈયાર થઈ ગયો છે. આમાં છે હળદર, આમાં છે વઘાણી, ને આમાં છે આ તીખા ને લવિંગ. ના એ ભાઈ તેલ છે ને તર બોલવા મળ્યું છે. ફેમિલી તો મસ્ત મજાનું પછી ને અત્યારે તેલ આવી ગયું છે ને અત્યારે છે ને એક વસ્તુ એડ કરે છે મારા બા. હું એડ કરો બા? તીખા નાખી દે. તીખા ભાઈ નાખી દીધા છે એટલે તેલમાં છે ને કકડી જાય. તો હજી બરોબર આવ્યું ને લાગતું? આવી ગયું આવી તો ગયું છે. તર બોલવા મળ્યું છે ને હાથ છે ને ધ્યાન રાખવું પડે. સાટો બાટો વીડ્યો હોય ને આવી ગયા હંધાઈ ઉપર. આ લવિંગ. એ લવિંગ. હવે જો લવિંગ નાખી દીધા છે. જો મારા બાને તો સાટો આવ્યો. જો ફાઈટ જો ફૂટે છે. હવે છે ને આ ઉતારી લેવાનું છે. હવે એની અંદર શું નાખવાનું છે? ઠરવા દે. એ ઠરવા દેવું પડશે. નકર મેથી બળી જાય. અત્યારે ભાઈ છે ને મેથી નાખવાની છે. નાખો જો ભાઈ. આહા કેમ આમાં છે ને સ્વાદ બેહાડવાનો હોય. વઘારની ગોળી વઘાણી છે ભાઈ. આ વઘારી કરી નાખે. હાલો વઘાણી. હવે તો પછી નાખો જરાક બળી જાય પછી. હા એમ પછી બળી જાય કે પછી સ્વાદ નો આવે, એટલે છે ને આવી રીતનું કર્યું છે ભાઈ મસ્ત મજાનું. હલાવી નાખી કે હા તો હેઠે મેથી પડી હોય ને બળી ન થાય. હા એવું હોય. હા હવે હળદર નાખી દે. હવે હળદર, હવે મરચું ને ગોળ ને વરિયાળ ને પછી એવું બધું પછી હા તેલ ઠરી જાય ત્યારે, નકર તો સાહણી નથી રહે તેલમાં નાખીએ તો. એવું થાય. હા મરચું હોય તો બળી જાય, કાવું નથી રહે. હા એ વાત સાચી. એક દિવસ આપણે લસણની કોઈને શાક કર્યું તો મેં તો ઉતારીને મરચું નાખ્યું તો બળી ગયું. હા તે આમાં ભાઈ છે ને એવું થઈ જાય, કારણ કે છે ને બળી જાય કે એટલે તેલ વધારે આવી ગયેલું હોય ને આપણે છે ને જરીક ઉતાવળ થઈ જાય એટલે છે ને બળી જાય. એટલે માટે છે ને આમાં બધી ધ્યાન રાખવી પડે ફૂલે ફૂલ કાબા. હા હો ભાઈ ધ્યાન તો રાખવી પડે. હા તો હવે મરચું ને એવું કેવા નાખવાનું છે? હવે નાખી બે ઠરી દે પછી. હા આમાં છે ને ભાઈ ગોળ નાખવાનો છે. આ ભાઈ છે ને મસ્ત મજાનો છે ને રગડો તૈયાર થઈ ગયો છે. હે બા આ રગડો એક ચમચી બધાને પાઈ દીધો હોય તો ન પીવાય ને કડવું ન લાગે. તાર પીવો રગડો? આને પીવો એ તો
છે ને હવે છે ને આની અંદર નાખવાનો છે ગોળ. ગોળ નાખી દઈ, મરચું નાખી દઈ, હે હલર આવશે ને કપાવીમાં જાવ કે મગકઠાવા જાવ. એવું થાય બધું. હા પણ આ પેલું મેકતા દઈ એક વાગ્યું. આને છે ને ભાઈ ગોળ છે ને ઓગળી જાય કે એમ હલાવવાનો છે. પછી મેકી દઈ એક વાગ્યું. હે એક વાગ્યું મેકીતા જાય તો પછી હવે બળતરાની એમ. હા એ વાત હાચી. જાણે છે ને રેબર કરી નાખવાનું. હા રેબર કરી નાખવાની. હા એ આમ છાપી નાખી એટલે રેબડું. હમ પછી આપણે આ મરસા તો ઓલા હવે ભરીએ કે લીંબુમાં હા ચારે શેરુમાં દબીને ભરી દેવાનું. બીજું હવે તો બધે નાખી દેવાનું ડબલામાં. એવું હોય. હા ને હવે નાખવાનું છે આ લાલ લાલ મરચું. કાબા હા નાખી દે એટલું નાખી દે એટલું તો જોઈ જાય. એટલું જોઈ દે ભાઈ. તો મરચું મરચું તો બધાને જવે તીખું તો. તીખું તો જોવે જ તે ભાઈ. જો ઓલે ફૂલ લાલ થઈ ગયું છે ભાઈ. હવે એક વરી આવી હે ને ધાણા નાખવાના છે. બીજું વરિયાળી ધાણા બાકી રહે છે. બસ બીજું આપણે કાંઈ નાખતા નથી. બીજું નહીં નાખતા કઈ. નહીં તો ભાઈ છે ને બધી વસ્તુ છે ને નાખી દીધું છે ને આપણું ભાઈ છે ને હવે છે ને ભાઈ આવી રીતનો કંઈક શો છે. જો ને હવે નાખવાનું છે એની અંદર એટલું મીઠું. મીઠું થોડું નાખ્યું ભાઈ. હે મીઠું થોડું સારું. થોડું સારું કોની. હા થોડું મીઠું. હા રામરસ. રામરસ. હાલો ભાઈ એ બધું છે ને હવે પાછું મિક્સર કરી નાખવાનું મસ્તીનું. હવે હવે કાંઈ નહીં હવે મેકી દઉં. આને હવે પાકી દાવા દેવાનું. હા. કેટલા દી લગન આ પાક છે અઠવાડિયું થાય ત્યાં ખવાય એવું થઈ જાય. એટલે બોલવાની કેવા છે. હવે તો બોવાના હાથના ના હાંદે. હા એમ ભાઈ હાનના છે ને પાછા બોલવાના છે. એટલે અત્યારે છે ને આપણે મારી દઈએ અહીંયા બ્રેક ને આપણે છે ને ભાઈ હાનના ડાયરેક્ટ વિડીયો ચાલુ કરીશું. એટલે હાનનો હું તમને પાસે છે ને કેવી રીતના બોળીને કેવી રીતના આપણે છે ને પેકિંગ કરીને એ પણ હું તમને બતાવી દઈ. થોડા હોય તો બળીને ભરી લઈએ. હા એમ ફેમિલી તો આજનો છે બીજો દિવસ ને અત્યારે છે ને ભાઈ અમારું બધું અધૂરું કામ હતું ને એ આજ પૂરું કરવાનું છે. ને જે ઘટતી વસ્તુ હતી ને એ બધી વસ્તુ આવી ગઈ છે. કાબા હા ભાઈ વરી આવીને ધાણા લાવવાના હતા. જો ભાઈ આ છે ધાણા ને આ છે વરિયાળી. એ વસ્તુ બે વસ્તુ છે ને નહોતું ત્યાં છે ને ભાઈ ગામમાં લેવા ગયા કે એમાં છે ને જેટલું જોતું હું એટલું. હું તો લાઠું નાખું. હે હવે રોસો છે તે લાટ ન નાખાય. લાટ ન નાખ. મેળ નાખી તો ને ભાઈ જો હવેનો કલર કેમ થઈ ગયો તમે એક વાર જોવો. લાલ છે. પાકવા મીઠો કાબા. પાકે તો ખરું ને. ને આ છે ને વરિયાળી એની અંદર નાખી દેવાનું. ભેગું આવે તો હે ભેગું સુધી થાય તો ન પાકી જાય. મરચું વઘાણી હળદર એવું બધું ભેગું મસાલો. નાખી બધું મસાલો બસાલો બધું ભાઈ છે ને અંદર છે ને નાખી દીધું કે એટલે મસ્તીનું થઈ ગયું છે. પણ અત્યારે છે ને ભાઈ ખાધું હોય ને તો કડવો લાગે કારણ કે મેથી કડવી હોય કે એટલે કાબા. શેક તો લાગે તો ખરો ને. હવે ધાણા ધાણા નાખી દઈએ. રાસ કેટલી આવી. ભાઈ સાહેબ. ગોળની ધાણા બહુ ખાતા. હા કોઈક મુહૂર્ત કરે ને તો ગોળની ધાણા આપે તો મજા આવે ગોળની ધાણા ખાવાની. પહેલાં ભાઈ છે ને હું ગમે ને છે ને આપણે ઘરના પાયા ખોદતા હોય એના મુહૂર્તમાં જાવ ને તો ગોળ ધાણા વેચતા. પણ હવે છે ને એ બધું સિસ્ટમ વી ગયું હોય એવું લાગે. કાબા રાખે મુહૂર્ત ના પણ કોઈ ખાતું નહીં હવે પડતા. ને ખાતું નહીં હવે સેજથી તારો તો નાખી દો. હા ફેરવી દો. ઘણા તારા થાય ધાણા એથી તો મજા આવશે. જો ભાઈ ધાણા નાખી દીધા છે ને બધે છે ને સરખી રીતે મિક્સ કરી નાખવાનું કોની. હવે મિક્સ કરીને એ તો આમને હવે આ લીંબુના આથણા તો બે ખાવર થઈ ગયો પણ તેલ હવે વધારે છે. લીંબુ છે ને ભાઈ વધારે પડતા ફૂકાઈ જરા છે ને એટલે છે ને આને આમ ભરવા હોય ને આમ દબી તો ભરાય એમ નહીં. કાબા ભરાઈ જા હવે આગળ મેકી દઉં પેલા પછી છે ને આમ હવે વાહ કરી દો થોડા થોડા ભરવા એમ કે ભરવા. હા થઈ જ જાહે. જો આવી રીતના છે ને ભાઈ ડબલું લીધું છે એક લાલ મરચું ભર્યું લીધું એ ડબલું લીધું. હવે છે ને એની અંદર નાખે. હવે છે ને ભાઈ મને વાસ આવી વાત નહીં આવી લીંબુની ને હવે ખાવાનું મન થયું. હવે આમ કરી મેકી દેવાના. આવી રીતના પેક કરતા રહેવાના છે. છે ને આમ દબાઈ જાય પણ આ દબા જાય નહીં વધારે સુકાઈ જાય. કાબા થઈ જાય આપણે કામમાં નવીરા રહી નહીં. હજી નો નવીરા રહેતા. આથણા પૂરા થઈ જાય. ફેમિલી તો કંઈક એટલું ડબલું ભરેલું છે ને હવે છે ને યાન માથે રેડવાનું હે બા. તો પછી હવે બીજા આથણા ને તો હું હા એમ ભાઈ એટલા હતા અમારા હાથના તો એટલા હાથના હા ને ભાઈ આમાં ભરી લીધા છે. કાબા હવે આની અંદર નાખી દેવાનું.
થોડોક એવો રાખો હમ થોડોક જ રાખો બેવ ખાવા થયો થોડોક હવે છે ને ભાઈ આ ડબ્બી ભરી લીધો છે એટલે ગયો ખાવા હોય તો ખાવા થાય કોની આ પાછો છે ને ભાઈ આમાં છે ને ખાટો થઈ ગયેલો કાં બા એ તો ખાટો થાય ને લીંબુ ભાવ એટલે છે ને આ ભરી લીધું એટલે આ ગીળો થાય અને અમારે કોને આવી રીતના હાથના બનાવે તમારે કેવી રીતના બનાવી ખાસ કરીને કોમેન્ટ કરી દેજો હા બા હા અમારે તો ભાઈ છે ને આવી રીતના મારા બા બનાવે છે ને ભાઈ આપણને ભાઈ છે ને બીજી તરહના આપણને આવડતા નથી તમને આવડે બા બીજા પેલા કરતા ગઢામાં કાસા મરસાના કાસા સંભાળે ગઢામાં તે કેમ કરે મરસા લાટ બધા ઓલા કરી ને વીણી ને મીઠું ને હવેજ ને એવું ભરી દે ડાયરેક્ટ જ પકવે નહીં આવડે તમને મેં કઈ જને કર્યા અહીંયા મારા બા છે ને આવી રીતના બનાવતા હોય આવો હવે બાકી છે ને મને ભાઈ છે ને બહુ મજા આવે મારા બાઈ બનાવેલા હોય ને એ બાકી તમારે કેમ બનાવતા હોય ને કેવી રીતનું હોય એક જરીક કોમેન્ટ કરી દેજો બાકી મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ